તો આજે અમે તમને કેવા કિસ્સાથી રૂબરૂ કરાવીશું જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો। પાટણના હારીજ તાલુકાના નવા માકા ગામે એક પરિવાર છેલ્લા 5 વર્ષથી વીજ કનેક્શન ન હોવા છતાં વીજળીનું બિલ ભરી રહ્યો છે। આ તો હદ કહેવાય। શું આ પરિવાર સાથે ખુલ્લેઆમ છેતરપિંડી નથી? પાટણ જિલ્લાના હારીજ તાલુકાના નવા માંકા ગામેથી એક અત્યંત ચોંકાવનારો અને વીજ કંપનીના અધિકારીઓની ઘોર બેદરકારી ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો। ઠાકોર વનાસી મફાજી નામના આ વ્યક્તિનો પરિવાર છેલ્લા 5 વર્ષથી પોતાના ઘરે વીજ કનેક્શન ન હોવા છતાં નિયમિતપણે વીજળીનું બિલ ભરી રહ્યો છે। આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે પરિવારે આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો। ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ હારીજના અધિકારીઓએ આ મામલે સંપૂર્ણપણે આંખ આડા કાન કર્યા હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। પરિવારના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 5 વર્ષથી તેમને નિયમિતપણે વીજળીના બિલ મોકલવામાં આવે છે જે તેઓ ભરવા માટે મજબૂર છે। એ તો મને કોઈ ખ્યાલ જ નહીં। મારે મીટર હતું નહીં, 30 હું બિલ ભરાઈ જવું રહ્યો આજ સુધી। તે પછી તેમાંથી હું મીટર ભરવા જઉં એટલે ફેર અરજી કરું તો અરજીવાળા કોઈ અરજી વાપરતા જ નહોતા। કોઈને કીધું નહીં, કોઈ સરપંચને, કોઈને ભણેલા વ્યક્તિને તમે કીધું નથી કશું? કોઈને મુલાકાત કરી જ નહીં। જાહેર બોર્ડમાં મુલાકાત કરી હતી। શું કીધું પછી? બોર્ડમાં બિલ ભરવા દઉં એટલી ફેર રાડ કરતો હતો, કોઈ મારો ન્યાય હાલતા નહોતા। તો હવે અત્યારે આવ્યા હતા જોવા માટે, હવે એવું કહે છે કે મકાન બને એટલે મીટર આલીએ। એ તો આટલા દાડા કેમ હુઈ ગયા હતા? બરાબર, આટલા દાડા બીજો માલિક રૂબરૂ મોજૂદ થયો હતો કે મારી દિવાલે મીટર મારી દો તમ તાર, એનો મકાન બને તાર મકાન છોડી દે, એ મીટર લઈ લેશે। આ ઘટના યુજીવીસીએલની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। જ્યારે આ મામલે હારીજમાં વીજ કંપનીના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે હાથ અદ્ધર કરી દીધા। આશ્ચર્યજનક રીતે જ્યારે સ્થળ પર વીજ મીટર લગાવવા માટે એક હેલ્પરને મોકલવામાં આવ્યું ત્યારે તેણે એવો રિપોર્ટ આપ્યો કે ઘર પાકું નથી જેથી મીટર લગાવી શકાય નહીં। ત્યારે સવાલ એ છે કે આ કેવો તર્ક? જો મકાન પાકું ન હોવાને કારણે મીટર લાગી શકતું નથી તો પછી છેલ્લા 5 વર્ષથી કયા આધારે બિલ મોકલવામાં આવતા હતા? અત્યાર સુધી આ પરિવાર પાસેથી શા માટે બિલ ઉઘરાવવામાં આવતા હતા અને તેઓને શા માટે બિલ ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું? શું વીજ કંપનીના કર્મચારીઓ ઘરની સ્થિતિ તપાસ્યા વિના જ મન ફાવે તેમ બિલ બનાવતા હતા? હદ તો ત્યારે થાય જ્યારે વીજ બિલ પર મીટર નથી તેમ સ્પષ્ટપણે લખેલું હોવા છતાં પણ બિલ ભરવામાં આવે છે। અહીંયા તો એક તો ઘર ચેક કરવા આવ્યો હતો, પછી બીજું મીટર છે કે નહીં એ તપાસ કરવા આવ્યો હતો। હા, તો શું છે? મીટર છે? મીટર સ્થળ ઉપર નથી હાજર। મીટર સ્થળ ઉપર નથી। અત્યારે શું કીધું સાહેબે? સાહેબે કીધું મીટર લગાવવાનું છે। મીટર લગાવવાનું છે, બરોબર, પણ ઘર કાચું હોય તો હું મીટર લગાડી ના પાડું છું। ઓકે। આ સમગ્ર પ્રકરણ યુજીવીસીએલના વીજકર્મીઓ અને અધિકારીઓની બેજવાબદારી તરફ આંગળી ચીંધે છે। આ ખુલ્લેઆમ અનિયમિતતા અને ગેરરીતિ દર્શાવે છે જેની તાત્કાલિક અને ગહન તપાસ થવી જોઈએ। આ ગંભીર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ થશે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે। યુજીવીસીએલે પોતાની કાર્યપદ્ધતિમાં સુધારો કરવો પડશે અને ખાતરી આપવી પડશે કે ભવિષ્યમાં આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।